કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, 11મા ધોરણની અંદર આપણે પરાજયની જીત કાવ્ય ચલાવતા હતા. એટલે હવે આપણે આગળ કાવ્ય ચલાવીએ. આ કાવ્યની અંદર વાત એવી છે કે સમ્રાટ અશોક રાજાને ચક્રવર્તી થવું છે. ચક્રવર્તી સમ્રાટ અશોક બનવું છે અને એના માટે અનેક રાજ્યો ઉપર ચઢાઈ કરે છે અને નાના મોટા બધા જ રાજ્યો જીતી લે છે. પણ કલિંગ જે છે એ કલિંગની અંદર એવી સરસ વ્યવસ્થા હોય છે ને એવો સરસ સંપ અને સંગઠન હોય છે અને એવી સરસ રાજકીય રચના હોય છે કે જેને એ જીતી નથી શકતો. આખરે એ પોતે ખોટો રસ્તો અપનાવીને એ ચઢાઈ કરે છે અને ચઢાઈ કરે છે ત્યારે આ કલિંગના જે વાસીઓ છે એ વાસીઓ એટલી બધી મરણતોલ એટલે કે એટલી બધી હદ સુધી પોતે પરાસ્ત કરવા માટે મંડે છે કે સમ્રાટ અશોકનો વિજય તો થાય છે પણ સાચા અર્થમાં વિજય થતો નથી. હવે આજે સમ્રાટ અશોક અત્યાર સુધીનો આપણે જે લેક્ચરની અંદર આપણે કાવ્ય સમજ્યું એની અંદર સમ્રાટ અશોકની આંખમાં ગર્વ છે અને એ પોતાના પ્રજાજનોને અને મસાલજીઓને એવું કહે છે કે ચલો આપણે મારો વિજય જોવા જઈએ. અને જ્યાં તે રણ મેદાનમાં જાય છે ત્યાં આગળ એટલા બધા શબ પડ્યા હોય છે એટલે કે ખરેખર તો વિજય માનવના હૃદય પર હોવો જોઈએ, નહીં કે આ શબો પર કે કોઈના શરીર ઉપર. કે સાચી જીત તો મનની જીત છે કે આપણે કોઈનું મન જીતી લઈએ, કોઈ આપણને યાદ કરે એ જ સાચી જીત છે. હવે આપણે આગળનું કાવ્ય ચલાવીએ. મસાલ ચિયો સૌ મૂળ થાતા, કિયે કસી સમજ્યા ન ભૂપની, પરસ્પરે ઇંગિતથી પૂછતા, અરે થયું શું સમજે જ તું કઈ. મસાલચીઓ બધા એકદમ મૂળ થઈ ગયા હતા કે રાજા પાછી જવાનું કેમ કહે છે અને અંદર એકબીજાને ઇંગિતથી એટલે ઈશારાથી અરે થયું શું સમજે, રાજા પાછા જવાનું કેમ કહે છે, અરે થયું શું સમજે તું કંઈક, ગયો શિબિરમાંહી ભૂપ આગળ કર્યા સેવકો, અને શ્રમિત શીર્ષને કરમહી ધરી બેસ્યો. અને એકદમ પોતે થાકી ગયેલો હોય, પોતે જાણે કંટાળી ગયો હોય એવી રીતે બેસ્યો. કર્યા નયન બંધ તોય અળગી કરી ના શક્યો, ભયંકર ભૂતાવળો વિજય દ્રશ્યની કિંતુ એ. કે એ ગમે એટલું ઈચ્છતો હતો છતાં પણ એ પોતે આવો ખરાબ વિજય, આવા આટલા બધા લોકોના મૃતદેહ પોતાની આંખ સામેથી ખસાડી શક્યો નહીં. હજારો હૈયાને નિજ નિજ તણી સૃષ્ટિ સહમે, અરે સંહાર્યા ને જીવત ઉર ખંડેર કર્યા. કે હજારો હૈયા મેં હૃદયો મારી નાખ્યા અને જીવિત ઉર એટલે હૃદય ખંડેર કર્યા. મહત્તા એ મારી, વિજય એ મુજ એ ગૌરવ ગણું, અરે એ ભૂમિની ઉપર જઈ મારો જય ચણું. અજંપો ઉગ્ર રાજાના હૈયાને આજ રહે દમી. કે ખરેખર આ મેં બહુ જ ખોટું કર્યું છે, બહુ જ ખરાબ કરેલું છે. ભાર એ અંતરે આજ જયનો ના શકે ખમી. અને આજે જે વિજય પ્રાપ્ત થયો છે તે ખરેખર હું ખમી શકું તેમ નથી. ઘડી ઉઠે ઘડી બેસે ફરી શિબિર ઘડી, એનો જ જય આવ્યો છે આજ એના પર ચડી. અને પછી માણસને જ્યારે એવું કહે છે ને કે સારું કર્મ ને ખરાબ કર્મ, ખરાબ કર્મ કરતાં પહેલાં છે ને આપણો આત્મા એક વખત અવાજ કરે છે કે તું આ બરોબર નથી કરી રહ્યો, અને છતાં પણ આપણી જે દુર્વૃત્તિઓ હોય છે ને તે ખરાબ કરવા માટે તૈયાર થઈ જાય છે અને પછી આપણો આત્મા ડંખ્યા કરે છે. એનો જય આવ્યો આજ એના પર ચડી, જે જીત નવ જીત્યા મનુજના હૈયા નહીં જીતે એ. કે જીત કોને કહેવાય કે લોકોના હૃદય જીતીએ તે, લોકોના મન જીતીએ તે. ખરેખર લોકોને મારીને તો ક્યારેય જીતાતું નથી. એ જીત રચ્યા મસાણ શબ્દ લખજો, તળપદો સ્મશાન. નવ એ સાદી કદી જીત છે,
જે જીત નવલું કશું ન સર્જ્યું એ કહું જીત છે, જેથી માનવી મટી જતો છે, જીત એ હાર છે. કે જે વસ્તુથી આપણે માનવ મટી જઈએ, આપણી માનવતા અંદરથી જતી રહે, એ ખરેખર સાચી જીત નથી. ઉચ્ચારે મન રાજાનું, હાર એ હાર છે નક્કી, કદી ખડકની ધાર જીતના સર્જી શકે. આપણે કોઈ દિવસ પરાણે આપણે કોઈને આપણા ના કરાય, કોઈ દિવસ પરાણે આપણા વગા ના કરાય. એ કુદરતી હોય, હૃદયના તંતુઓ જોડેલા હોય, હૃદયના તાર જોડેલા હોય. નથી વિસ્તારવી સત્તા ખડકની જીત ના ચહું, મારે તો માનવી કેરા હૈયાને અપનાવવું. હૈયાની શક્તિથી કોઈ અન્ય શક્તિ નથી વળી, આજથી કર્મમાં મારું રહેશે ધર્મની છડી. એવું કહે છે ને કે આની અંદર એવું આવે, આપણે એક વિચાર વિસ્તાર આવે છે કે કાષ્ઠને કોરી નાખનાર ભમરો એ કમળ પંખની અંદરથી બહાર નીકળતો નથી. હવે જે ભમરો લાકડાને કોરી ખાતો હોય એ કમળને કોરીને ના બહાર આવી જાય. પણ એવું કહે છે કે જગતની સર્વ કડીમાં સ્નેહની કડી સૌથી વધુ મોટી છે. મારે તો માનવી કેરા હૈયાને અપનાવું, હૈયાની શક્તિથી કોઈ અન્ય શક્તિ નથી વળી, આજથી કર્મમાં મારા રહેશે ધર્મની છડી. તમે હવે ખડક રહો જ મ્યાનમાં, કલ્યાણમાં માનવના નકામાં ઓ ધર્મ, આદેશ દિયો તમારો, ને એ જ થાશે બસ માર્ગ મારો. પૂર્વમાં તેજ કેરી ત્યાં દેખાય નવ મંજરી, લખજો નવ મંજરી એટલે નવી કુપળ, નવચેતન. રાયના અંતર શ્રદ્ધા નવા લઈ તેજ સંચરી. સંચરી એટલે આગળ જવું, અને રાય એટલે રાજા, રાજાના અંતર શ્રદ્ધા નવી લઈને આગળ વધ્યા. એવું આ કાવ્યની અંદર કહ્યું છે. કૃતાંત એટલે યમ અને કાળ, મૃત્યુ. તાંડવ એટલે શિવનું નૃત્ય ભયંકર. ચૂપકીદી એટલે મૌન શાંતિ. દીપ્તિ એટલે પ્રકાશ. દર્પ એટલે અભિમાન. સંસ્ફુરે એટલે એકાએક સૂજે. અસી એટલે તલવાર. મશાલચી એટલે મશાલ ધરનારો. ગાથા એટલે કથા. ભૂપ એટલે રાજા. ભેકાર એટલે ભયાનક. લાવા એટલે જ્વાળામુખી નીકળતો ગરમ રસ. ઇંગિત એટલે ઇશારો, સંકેત. ભૂતાવળો એટલે બિહામણા. સંહાર્યા એટલે નાશ કર્યો, કતલ કરી. અજંપો એટલે આંતરિક ઉચાટ. મનુજ એટલે મનુષ્ય. ખડક તલવાર. નવમંજરી એટલે નવી કુપળ, નવચેતન. બરાબર. એટલે આ લેક્ચરની અંદર આપણે આ એક જે 13મું કાવ્ય છે એ કાવ્ય આપણે પતાવ્યું. એ કાવ્ય આપણું પૂરું થયું અહીંયા ઘડી. અને તમારે એના શબ્દાર્થ, પછી એના સ્વાધ્યાય એ બધું લખી નાખવાનું ગુજરાતીની અંદર. હું ગુજરાતીની નોટ ગમે ત્યારે મંગાવીશ વિદ્યાર્થી મિત્રો, બરાબર. એટલે બધાએ કમ્પલસરી જે સ્વાધ્યાય ચાલે એ સ્વાધ્યાય લખી નાખવાનો છે, બરાબર. આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ. હવે આ લેક્ચર પછી આપણી પાસે 15, 17, 20, 21, 22, 23 અને 24 આટલા પાઠ 11મા ધોરણમાં બાકી છે, બરાબર. એટલે આપણે આટલું રાખીશું. જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો.